શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓ બોલ્યા, હે સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ સૂચિ, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે એ અમને બતાવો. સૂચિ બોલ્યા કે હે મહર્ષિઓ, જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવ બદ્ધ કહેવાય છે, અને જે આ 8 બંધનોથી છૂટો છે તે મુક્ત કહેવાય છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આગંતુક છે અને મોક્ષ સ્વતઃ સિદ્ધ છે. બદ્ધ જીવ જ્યારે બંધનમાંથી છૂટી જાય છે ત્યારે એને મુક્ત જીવ કહે છે. પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર અને 5 તન્માત્રાઓ, આટલાને જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી જ દેહની ઉત્પત્તિ થાય છે, અને દેહથી કર્મ ઉત્પન્ન થાય છે, અને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થાય છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદને લીધે 3 પ્રકારનું જાણવું. સ્થૂળ શરીર એટલે જાગ્રત અવસ્થામાં વ્યાપાર કરનાર. બીજું સૂક્ષ્મ શરીર એટલે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં ઇન્દ્રિય ભોગ પ્રદાન કરનાર. અને ત્રીજું છે કારણ શરીર, સુષુપ્તિ અવસ્થામાં આત્માનંદની અનુભૂતિ કરાવનારું કહેવાયું છે. જીવને એના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. તે પોતાના પુણ્ય કર્મોના ફળરૂપે સુખ અને પાપ કર્મોના ફળરૂપે દુઃખનો ઉપભોગ કરે છે. તેથી કર્મપાશમાં બદ્ધ જીવ પોતાના ત્રિવિધ શરીરથી થનાર શુભાશુભ કર્મો દ્વારા સદા ચક્રની જેમ વારંવાર ફર્યા જ કરે છે. આ ચક્રવત ભ્રમણની નિવૃત્તિ માટે ચક્રકર્તાનું સ્તવન અને આરાધન કરવું જોઈએ. પ્રકૃતિ આદિ જે 8 પાસ બતાવ્યા છે એમનો સમુદાય જ મહાચક્ર છે, અને જે પ્રકૃતિથી પર છે તે પરમાત્મા શિવ છે. ભગવાન મહેશ્વર જ પ્રકૃતિ આદિ મહાચક્રના કર્તા છે, કેમ કે તે પ્રકૃતિથી પર છે. શિવ પ્રકૃતિ વગેરેને પોતાના વશમાં કરીને એના ઉપર શાસન પણ કરે છે. એમણે સૌને વશ કરી લીધા છે, તેથી તે શિવ કહેવાયા છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિષ્પૃહ છે. ભગવાન શિવના કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે એમનું પૂજન કરવું જોઈએ. કોઈ કહે કે શિવ તો પરિપૂર્ણ છે, નિષ્પૃહ છે, એમની પૂજા કેવી રીતે થઈ શકે? તો એને માટે ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને એમની પ્રસન્નતા માટે કરેલા કર્મો અને સત્કર્મો એમના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરાવી આપે છે. શિવલિંગમાં અથવા શિવની પ્રતિમામાં અથવા શિવ ભક્તજનોમાં શિવની ભાવના કરીને એમની પ્રસન્નતા માટે પૂજા કરવી જોઈએ. એ પૂજન તમે શરીરથી, મનથી, વાણીથી અથવા ધનથી પણ કરી શકો છો. અને એ પૂજાથી મહેશ્વર શિવ જે પ્રકૃતિથી પર છે તે પૂજક પર વિશેષ કૃપા કરે છે, અને એમનો કૃપા પ્રસાદ સત્ય હોય છે. શિવની કૃપાથી કર્મ વગેરે બધા બંધન સ્વયંના વશમાં આવી જાય છે. કર્મથી માંડીને પ્રકૃતિ પર્યંત બધું જ જ્યારે વશમાં આવે ત્યારે એ જીવ મુક્ત કહેવાય છે, અને સ્વાત્મા રામ રૂપે વિરાજમાન થાય છે. અને પરમેશ્વર શિવની કૃપાથી જ્યારે કર્મજનિત શરીર પોતાના વશમાં થાય ત્યારે એ ભગવાન શિવના લોકમાં નિવાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આને જ સાલોક્ય મુક્તિ કહે છે. અને જ્યારે આપણી તન્માત્રાઓ વશમાં થઈ જાય ત્યારે જીવ જગદંબા સહિત શિવ સામીપ્ય પ્રાપ્ત કરે છે. આને જ સામીપ્ય મુક્તિ કહેવાય છે. એના આયુધ વગેરે અને ક્રિયા વગેરે સર્વ કાંઈ ભગવાન શિવ જેવા થઈ જાય છે. અને ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત થતાં જ
બુદ્ધિ પણ વશમાં આવી જાય છે. લિંગ વગેરેમાં શિવની પૂજા કરવાથી ક્રમશઃ મુક્તિ સ્વતઃ પ્રાપ્ત થાય છે. શિવ ક્રિયા, શિવ તપ, શિવ મંત્ર જાપ, શિવ જ્ઞાન અને શિવ ધ્યાનને માટે સદા ઉત્તર અભ્યાસ વધારવો જોઈએ. શિવના મંત્રો અને અનેક પ્રકારના પુષ્પોથી શિવની પૂજા કરવી. મંત્રોમાં પ્રણવ જ સમસ્ત ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર પ્રથમ લિંગ છે. એને સૂક્ષ્મ પ્રણવ સમજો. સૂક્ષ્મ લિંગ નિષ્કલ હોય છે, જ્યારે સ્થૂળ લિંગ સકલ હોય છે. પંચાક્ષર મંત્રને જ સ્થૂળ લિંગ કહે છે. આ બંને પ્રકારના લિંગોનું પૂજન જ એક જાતનું તપ કહેવાય છે અને એ બંને લિંગ સાક્ષાત મોક્ષ પ્રદાયક છે. આ જ રીતે પૌરુષ લિંગ અને પ્રકૃતિ લિંગ આ રૂપે ઘણા લિંગ છે, જેને ભગવાન શિવ સિવાય બીજું કોઈ જાણતું નથી. લિંગોમાં પણ 5 લિંગ છે. સ્વયંભૂ લિંગ પ્રથમ છે, બીજું બિંદુ લિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત લિંગ, ચોથું ચર લિંગ અને પાંચમું છે ગુરુલિંગ. દેવર્ષિઓની તપસ્યાથી સંતુષ્ટ થઈ એમની સમક્ષ પ્રગટ થવા માટે પૃથ્વીની અંદર ભગવાન શિવ વૃક્ષોના અંકુરની જેમ ભૂમિને ભેદીને નાદલિંગ રૂપમાં વ્યક્ત થાય છે. તે સ્વતઃ પ્રગટ થયેલા હોવાને કારણે સ્વયંભૂ નામ ધારણ કરે છે. જ્ઞાનીજન એમને સ્વયંભૂ લિંગ રૂપે જાણે છે. સ્વયંભૂ લિંગની પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવ મંત્રરૂપ લિંગ છે, એમાં તથા મંત્ર લિંગનું આલેખન કરીને આ રીતે મંત્રથી ભગવાન શિવની પ્રતિષ્ઠા અને આવાહન કરવું જોઈએ. એવા બિંદુવાદમય લિંગ સ્થાવર અને જંગમ એમ 2 પ્રકારના હોય છે. સ્થાવર લિંગ એટલે કે વૃક્ષો, વેલીઓ, વનસ્પતિને જળ પૂરું પાડવું. જંગમ લિંગ અર્થાત કીડીથી માંડીને પશુ, પક્ષી અને ભૂખ્યાઓને અન્નનો પુરવઠો પૂરો પાડવો. આ રીતે જેને જ્યાં ભગવાન શંકરના પ્રાગટ્યમાં વિશ્વાસ હોય એને તે પ્રકારે કાર્ય કરતા ભગવાન શિવ ત્યાં જ પ્રગટ થઈને ઈચ્છિત ફળનું પ્રદાન કરે છે. દેવતાઓ અને ઋષિઓએ આત્મસિદ્ધિ માટે પોતાના હાથે વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક શુદ્ધ મંડળમાં શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી છે એને પૌરુષ લિંગ કહે છે અને એ જ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. આ લિંગની પૂજા કરવાથી સદૈવ પૌરુષ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મહાન બ્રાહ્મણ અને મહાધનવાન રાજા કોઈ કારીગર પાસે શિવલિંગનું નિર્માણ કરાવીને જો મંત્રપૂર્વક એની સ્થાપના કરે તે સ્થાપિત લિંગ પણ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે અને પ્રાકૃત લિંગ પણ કહેવાય છે. તેથી પ્રાકૃત ઐશ્વર્ય ભોગને આપનારું હોય છે, જે શક્તિશાળી અને નિત્ય હોય છે, એને પૌરુષ કહે છે. પરંતુ જે દુર્બળ અને અનિત્ય હોય છે એને પ્રાકૃત કહેવાય છે. લિંગ નાભી, જીહવા, નાસાગ્ર ભાગ અને શિખાના ક્રમથી કટી, હૃદય અને મસ્તક ત્રણેય સ્થાનોમાં જો લિંગની ભાવના કરવામાં આવી હોય તો તે આધ્યાત્મિક લિંગને જ ચર લિંગ કહેવાય છે. પર્વતને પૌરુષ લિંગ જાણવો. સાઠી નામક ધાન્ય અનાજને પ્રાકૃત લિંગ સમજવું જોઈએ. ઘઉંને પૌરુષ લિંગ જાણવું. સુંદર સ્ત્રી તથા ધન વગેરે વિષયોને આસ્તિક પુરુષ પ્રાકૃત ઐશ્વર્ય કહે છે. 4 લિંગોમાં સૌ પ્રથમ રસલિંગનું વર્ણન કરવામાં આવ્યું છે. રસલિંગ ઈચ્છિત વસ્તુઓ આપનારું મનાય છે. શુભકારક બાણલિંગ ક્ષત્રિયોને મહાન રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે. સુવર્ણ લિંગથી વેશ્યો મહાધન પતિ પત્ની પ્રાપ્તિ કરે છે અને સુંદર શિવલિંગ શૂદ્રોને મહાશુદ્ધિદાયક છે. સ્ફટિકમય શિવલિંગ તથા બાણલિંગ સર્વ લોકોને સમસ્ત કામનાઓનું પ્રદાન કરનારું છે. પોતાનું ન હોય તો બીજાનું પણ સ્ફટિક અથવા બાણલિંગની પૂજા થઈ શકે છે.
સ્ત્રીઓ વિશેષતઃ સૌભાગ્યવતીઓ માટે પાર્થિવ લિંગની પૂજાનું વિધાન છે અને વિધવાઓ માટે સ્ફટિક લિંગની પૂજા બતાવાય છે. બાળપણમાં, જવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં પણ શુદ્ધ સ્ફટિકમય શિવલિંગનું પૂજન સ્ત્રીઓને સમસ્ત ભોગ પ્રદાન કરે છે. ગૃહાસક્ત સ્ત્રીઓ માટે પીઠ પૂજા પૃથ્વી પર ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારી છે. લિંગમાં વિભૂતિ દ્વારા લિંગનું પૂજન કરવું. વિભૂતિ 3 પ્રકારની બતાવવામાં આવી છે: લોકાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત અને શિવાગ્નિ જનિત. અઘોર મૂર્તિધારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વારા બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ અથવા ગોબરથી કે કોઈ પણ ગાયના છાણ ગોબરને તથા સમી, પીપળ, પલાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાગ્નિ જનિત મનાય છે. કુશના અગ્નિમાં શિવ મંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ઠને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડમાં ચાળીને નવા ઘડામાં ભરીને મૂકી રાખવી અને સમયે સમયે પોતાની કાંતિ વધારવા અને શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. પૂર્વકાળમાં ભગવાન શિવે ભસ્મ શબ્દનો આવો જ અર્થ પ્રગટ કર્યો હતો. જેવી રીતે રાજા પોતાના રાજ્યમાં સારભૂત તત્વને ગ્રહણ કરે છે, જેવી રીતે મનુષ્ય અનાજ રાંધીને એનો સાર ગ્રહણ કરે છે, જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજ વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરી અને એમાંથી સારતર વસ્તુથી સ્વદેહનું પોષણ કરે છે, એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતામાં આધેય રૂપથી વિદ્યમાન પ્રપંચને જડાવીને ભસ્મ રૂપે એમાં સાર તત્વને ગ્રહણ કરે છે. પ્રપંચને બાળીને શિવે એની ભસ્મને પોતાના શરીર પર લગાવી છે. રાખોડી ભભૂત લગાવવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરેલ છે. આકાશના સાર તત્વથી કેસ, વાયુના સાર તત્વથી મુખ, અગ્નિના સાર તત્વથી હૃદય, જળના સાર તત્વથી કટિભાગ અને પૃથ્વીના સાર તત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સાર તત્વ છે. આ રીતે ભગવાન શિવે જ પ્રપંચના સાર સર્વસ્વને પોતાનામાં વશમાં કર્યું છે. જેવી રીતે હિંસક પ્રાણીઓમાં સિંહ કહેવાય છે, એની હિંસા કરનારું બીજું કોઈ હોતું નથી, તેથી તેને સિંહ કહેવામાં આવે છે. સકારનો અર્થ છે નિત્ય સુખ અને આનંદ, ઈકારનો અર્થ છે પુરુષ અને વકારનો અર્થ છે અમૃત સ્વરૂપા શક્તિ. આ સર્વનો સંમિલિત રૂપ જ શિવ કહેવાય છે. તેથી આ રૂપમાં ભગવાન શિવને સ્વયંનો આત્મા માનીને એમની પૂજા કરવી જોઈએ. તેથી પહેલાં પોતાના અંગો પર ભસ્મ ધારણ કરવી, પછી લલાટમાં ઉત્તમ ત્રિપુંડ ધારણ કરવું. પૂજાના સમયે ભસ્મનો ઉપયોગ કરવો. ગુણાતીત પરમ શિવ રાજસ આદિ સવિકાર ગુણોનો અવરોધ કરે છે, એને દૂર હટાવે છે. તેથી તે સર્વના ગુરુ રૂપનો આશ્રય લઈને રહે છે. ગુરુ વિશ્વાસી શિષ્યોના 3 ગુણોને પહેલાં દૂર કરીને એમને શિવ તત્વનો બોધ કરાવે છે. તેથી તે ગુરુ કહેવાય છે. ગુરુની પૂજા પરમાત્મા શિવની જ પૂજા છે. ગુરુના ઉપયોગમાં આવેલી બધી સામગ્રી આત્મશુદ્ધિ કરનારી હોય છે. જન્મ અને મરણ રૂપી બંને દ્વંદ્વને ભગવાન શિવની માયાને અર્પિત કરી દે છે. તે ફરીથી શરીરના બંધનમાં પડતો નથી.
જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી તે ક્રિયાને જ આધીન છે એવો જીવ બદ્ધ કહેવાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરોને વશમાં કરી લેવાથી જીવનો મોક્ષ થાય છે. માયા ચક્રના નિર્માતા ભગવાન શિવ જ પરમ કારણ છે અને પોતાની માયાકૃત દ્વંદ્વનું સ્વયં જ પરિમાર્જન કરે છે. જે શિવની પૂજામાં તત્પર હોય તે મૌન પાડે, સત્ય આદિ ગુણોથી સંયુક્ત થાય અને ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનમાંથી એક એકનું અનુષ્ઠાન કર્યા કરે. શિવ ભક્ત પુરુષ દેશ, કાળ, શરીર અને ધનને અનુસાર યથા યોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરે. ન્યાયોપાર્જિત ઉત્તમ ધનથી નિર્વાહ કરતા કરતા વિદ્વાન પુરુષ શિવના સ્થાનમાં નિવાસ કરે. જીવ હિંસા ઇત્યાદિથી રહિત થઈને અત્યંત કલેશ શૂન્ય જીવન પસાર કરતા કરતા પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અભિમંત્રિત અન્ન અને જળને સુખ સ્વરૂપ મનાયું છે. દરિદ્ર પુરુષો માટે ભિક્ષાથી પ્રાપ્ત થયેલું અન્ન જ જ્ઞાન દેનારું હોય છે. ગમે તે ઉપાય કરીને ગમે ત્યાંથી પણ ભૂતલ પર શુદ્ધ અન્નનું ભક્ષણ કરતા કરતા મૌન પાળવું અને ભક્તોની સમક્ષ જ શિવના મહાત્મ્યને પ્રકાશિત કરવું. ઓમ વિશ્વેશ્વરાય નમઃ. ઓમ વીરભદ્રાય નમઃ. ઓમ ગણનાથાય નમઃ.